હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ માખણિયા ગાંઠિયા. દરેક ગુજરાતીઓને ગાંઠિયા તો ભાવતા જ હોય છે, પણ ઘણીવાર ગાંઠિયા બનાવતી વખતે તે કાં તો વધારે પડતા કઠણ થઈ જતા હોય છે અથવા તો લાલ થઈ જતા હોય છે. આજે હું તમને એવું માપ શેર કરીશ કે દરેક વખતે તમારા ગાંઠિયા ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ અને માખણ જેવા રૂપાળા બનશે. મોંમાં મૂકતા જ ભૂકો થઈ જાય તેવા બનાવીશું, અને એ પણ ચારાના ઉપયોગ વગર એકદમ પરફેક્ટ રીતે સોફ્ટ ગાંઠિયા બનાવીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં 500 ગ્રામ બેસન લીધો છે. તેને મોટા વાસણમાં ચારણાથી ચાળી લઈશું. લોટને ચાળવાથી તેમાં હવાના કણો ભરાય છે અને તે એકદમ ફ્લફી તૈયાર થાય છે. સાથે આપણે જ્યારે લોટ બાંધીએ છીએ ત્યારે લોટમાં જરા પણ ગાંઠા નથી પડતા. તો લોટ આપણો સારી રીતના ચડાઈ ગયો છે. હવે માખણિયા ગાંઠિયાનો પરફેક્ટ લોટ બાંધવા માટે 500 ગ્રામ બેસનની સામે 1 કપ તેલ લઈશું, અને તેટલું જ એટલે કે 1 કપ પાણી લઈશું. સાથે 1 ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન પાપડ ખાર ઉમેરીશું. પછી આપણે આને બ્લેન્ડરથી ફીણી લેવાનું છે. જો તમારી પાસે બ્લેન્ડર ના હોય તો મિક્સર જારમાં પણ ફીણી શકાય છે. 1 મિનિટ ફીણવાનું છે. અહીંયા જુઓ તમે, એકદમ ફીણાઈને મિશ્રણ સરસ સફેદ દૂધ જેવું અને ફીણવાળું તૈયાર થઈ ગયું છે. જો આ મિશ્રણ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ સમય સાથે ફીણશો ને તો જ માખણિયા ગાંઠિયા છે ને માખણ જેવા સોફ્ટ બનશે. હવે ચાળેલા બેસનમાં અડધી ચમચી અધકચરા વાટેલા મરી અને અડધી ચમચી અજમા ઉમેરીશું. ગાંઠિયા તો મરી અને અજમા વગરના તો અધૂરા ગણાય, એટલે અજમા અને મરી તો ઉમેરજો, ખૂબ જ સારો ટેસ્ટ આવશે. હવે બંનેને લોટમાં સારી રીતના મિક્સ કરી દઈએ. પછી તેલ અને પાણીનું મિશ્રણ થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. થોડું થોડું કરીને તેલ અને પાણીનું મિશ્રણ છે તે લોટમાં ઉમેરી દઈશું અને મિક્સ કરતા જઈશું, અને માખણિયા ગાંઠિયાનો લોટ બાંધીને તૈયાર કરીશું. હવે માખણિયા ગાંઠિયા બનાવવા માટે આ લોટને ખૂબ જ મસળવો જરૂરી છે. તો હાથ વડે આ રીતના લોટને ઓછામાં ઓછો 5-1 મિનિટ તો મસળવાનો. જેમ જેમ લોટ મસળાશે ને તેમ તેમ લોટનો કલર ચેન્જ થતો જશે, એટલે કે લાઇટ થઈ જશે. બસ તમે જોઈ શકો છો 5-1 મિનિટમાં લોટ મસળાઈને લાઇટ કલરનો થઈ ગયો છે. તો માખણિયા ગાંઠિયા માટે પરફેક્ટ લોટ તૈયાર છે. અને બંધાઈ ગયેલા લોટની થિકનેસ જુઓ, સહેજ એવો નીચે પડે ને તેવી રાખવાની છે. આમ તો માખણિયા ગાંઠિયા છે ને માખણિયા ગાંઠિયાના ચારામાં પાડવામાં આવે છે, પણ બધાના ઘરમાં ગાંઠિયાનો ચારો અવેલેબલ નથી હોતો. તો આજે હું ચારા વગર સેવ પાડવાનો પિત્તળનો સંચો આવે તે લીધો છે, જેમાં આવી ફ્લાવર શેપની પ્લેટ આવે ને તે લીધી છે. પણ જો આ પ્લેટ પણ તમારી પાસે નથી તો આ રીતના ચકરી પાડવાની પ્લેટથી પણ ગાંઠિયા પાડી શકાય છે. પહેલા સંચાને તેલથી ગ્રીસ કરી લઈએ. પછી ગાંઠિયા પાડવાની પ્લેટમાં પણ તેલ લગાવીશું. હવે તેલ લગાવેલી પ્લેટને સંચામાં ફિટ કરી દઈશું, અને બનાવેલા માખણિયા ગાંઠિયાનો લોટ છે ને તેને ચમચી વડે સંચામાં ભરી દઈએ.
અહીં તમે જુઓ મિશ્રણ એટલું સરસ મસળાઈ ગયું છે ને કે તે ચમચીમાં પણ નથી ચીપકતું. સંચામાં સમય તેટલો લોટ ભરીને થોડું એવું પ્રેસ કરીશું. પછી સંચાનું ઢાંકણ ટાઈટ બંધ કરી દેવાનું. અને હા, જો તમારે માખણિયા ગાંઠિયા પરફેક્ટ જ બનાવવા છે તો હવે પછીનો વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂર જોજો, કારણ કે મિશ્રણના પરફેક્ટ માપ સાથે ગાંઠિયાને કેવા તેલમાં તળવાને તે તો ખૂબ જ અગત્યની વાત છે. અહીં મેં તેલ પહેલા જ ગરમ થવા માટે રાખી દીધું છે. હવે ચેક કરીએ, થોડો ગાંઠિયાનો લોટ નાખીશું. અહીં જુઓ, લોટનો ટુકડો તળાવવાની શરૂઆત થઈ ગઈ છે, પણ તુરંત તળાઈને ઉપર નથી આવતો. બસ પરફેક્ટ માખણિયા ગાંઠિયા બનાવવા માટે તેલ આટલું જ ગરમ હોવું જરૂરી છે. હવે ગેસની ફ્લેમ લો રાખીને સંચાથી ગાંઠિયાને તેલમાં પાડીશું. જુઓ, ગાંઠિયા તેલમાં પડતા તુરંત ઉપર નથી આવતા, પણ ધીરે ધીરે તેલમાં તળાતા અને ફૂલીને ઉપર આવશે. અને લોટ સરસ મસળાયો છે એટલે ગાંઠિયા સરસ સફેદ કલરના અને ફૂલીને સોફ્ટ બન્યા છે. કડાઈમાં સમય તેટલા ગાંઠિયા પાડી લીધા. તુરંત જ સાઈડ ચેન્જ ના કરતા. ગાંઠિયા તળાઈને તેની જાતે ઉપર આવે પછી સાઈડ ચેન્જ કરીશું. અત્યારે પણ ગેસની ફ્લેમ સ્લો છે અને ગાંઠિયાને તળીશું. બંને સાઈડ ચેન્જ કરતા ગેસની સાવ સ્લો ફ્લેમ પર લગભગ 4 થી 5 મિનિટ ગાંઠિયાને તળાવવા દઈશું, જેથી કરીને ગાંઠિયા અંદર સુધી તળાઈ જાય. અને જેમ જેમ ગાંઠિયા તળાશે ને તેમ તેમ માખણ જેવા સોફ્ટ ગાંઠિયા હોવાથી તે તૂટતા પણ જશે અને તેની જાતે સરસ છૂટા થઈ જશે. તળેલા ગાંઠિયાને ચેક કરતા એકદમ સહેલાઈથી ટુકડા થઈ જાય છે. તો માખણિયા ગાંઠિયા બનીને તૈયાર છે. તમે જોયું ને, બિલકુલ તેલ વગરના સરસ માખણ જેવા રૂપાળા અને સોફ્ટ બન્યા છે. હવે તેને ટીશ્યુ પેપર પર લઈ લઈએ એટલે વધારાનું તેલ હોય તે શોષાઈ જાય. આ રીતે બીજી વાર પણ ગાંઠિયાને તેલમાં પાડી લઈએ. બીજા ગાંઠિયાને પણ સાઈડ ચેન્જ કરીને તળી લઈશું. આ ગાંઠિયા એટલા સોફ્ટ બને છે ને કે મોંમાં મૂકતા જ ભૂકો થઈ જાય છે. અને માખણ જેવા એકદમ સોફ્ટ અને વળી જારો ના હોય તો પણ સંચામાં આ રીતે પરફેક્ટ માપ સાથે બિલકુલ તેલ વગરના બનશે. તો બધા જ ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો ગાંઠિયા પર થોડી હિંગ સ્પ્રિંકલ કરીશું એટલે ગાંઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પણ ગુજરાતીઓને તો મરચા વગરના ગાંઠિયા અધૂરા લાગે છે, તો 5-6 મરચાને ચપ્પા વડે કટ લગાવીને તેલમાં તળી લઈએ. પછી ગરમ ગરમ ગાંઠિયાને મરચા સાથે સર્વ કરીશું. તમે સવારે કે સાંજે માખણિયા ગાંઠિયા મરચા અને ગરમ ગરમ ચા સાથે સર્વ કરશો ને તો બધા જ તૂટી પડશે. તો એકવાર બનાવીને આ ગાંઠિયા 15 થી 20 દિવસ સુધી ખરાબ નહીં થાય. તો મિત્રો, ઘરમાં જ આ રીતે માખણિયા ગાંઠિયા બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. એકદમ માખણ જેવા રૂપાળા અને સોફ્ટ આ ગાંઠિયાનો સ્વાદ છે ને બધા જ ગાંઠિયાનો સ્વાદ ભૂલાવી દેશે. ઘરમાં વડીલો પણ ખાઈ શકે તેવા બનશે. તો મિત્રો, તમને આ માખણિયા ગાંઠિયાની રીત કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂર જણાવજો. ને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.